ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનારમાં વરસાદી માહોલ છવાયો છે। ઉના, ગીર ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાય છે। પવિત્ર ત્રિવેણી સંગમમાં પણ નવા નીરની આવક થઈ છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા મહેશ ડોડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશ, ગીર સોમનાથમાં હાલ વરસાદની શું સ્થિતિ? જે ધરતી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ છે તે શરૂ થયો હતો અને ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા, કોડીનાર, ઉના સહિતના તાલુકાઓમાં વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હિરણ ડેમ છે તે છલકાયો છે। તેમના 7 દરવાજા 2.13 મીટર છે તે ખોલવામાં આવ્યા છે અને નિશાણવાળા તમામ ગામોને છે તે એલર્ટ છે તે કરવામાં આવ્યા છે। હાલ પણ ગીર સોમનાથમાં મેઘમહેર છે તે યથાવત છે। જી ધરતી। જી મહેશ, વિગત બદલ આપનો આભાર। તો ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। વેરાવળ, સૂત્રાપાડા, તલાલા, કોડીનારમાં વરસાદ વરસ્યો છે। ઉના, ગીર ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સાથે જ કેટલાક લોકોના પણ ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે। ભારે વરસાદને પગલે નદી નાળાઓ પણ છલકાય છે। તો પવિત્ર ત્રિવેણી સંગમમાં પણ નવા નીરની આવક થઈ છે। ચારે તરફ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। તો કેટલીક જગ્યા પર લોકોના ઘરમાં પાણી ઘૂસવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે।